અત્યારે કેસને બળક આપી રહેવામાં આવ્યો છે. આપણે જો આની અંદર ન્યાય મળ્યો હશે તો હું તો પ્રથમ ફરિયાદી અને સાહેજો જ્યાં સુધી આપણને ન્યાય ના મળે ત્યાં સુધી તટસ્થ રહેવું પડશે. આના માટે આજ સુધી જેવા કેસો રફે દફે કરવામાં આવ્યા છે, એટ્રોસિટીને એકદમ દેશ નાબૂદ કરવામાં આવ્યો છે, એના માટે જવાબદાર આપે છે. જો આપણે ન્યાય લેવો હશે તો સત્ય હકીકતમાં સમાજના બધા ભાઈ બંધુઓએ બધા એકતા રાખી અને સત્યની પડખે રહેવું પડશે. એના માટે તન મનથી કદાચ જોડાવવું પડે તો પણ બધાએ તૈયારી રાખવી પડશે. સાચા ખોટાનું તો કદાચ છે ને અહીં આપણને ન્યાય નહીં મળે તો કુદરતને જો દેર છે પણ દેર નથી. એટલું તો હંમેશા યાદ રાખવાનું. જેમ હમણાં સાહેબે દાખલા આપ્યા, કોઈ નથી, કોઈ જેને નથી જોતો એને ઉપરવાળો તો જોતો જ હોય છે. કારણ કે અત્યારે આપણે ગમે ગંભીર થઈ ગયા છે કે જીવતો માણસ નથી મારી નાખતો, પણ તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય. આટલામાં તમારે સમજી લેવાનું કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માર, વાઘે માર્યું માનવી શું કરું ઇન્સાફ. આપણે અત્યારે એવા છીએ, રાજકારણની વાતો આમાં નથી લાવતા, પણ આપણે શરૂથી એકબીજાના હાથા બનવા માટે ટેવાયેલા છીએ. એટલા માટે આપણને સાફ કરી દેવામાં આવે છે. ધીરે ધીરે નેસ્ત નાબૂદ પણ થવામાં વારો નહીં લાગે. જ્યાં સુધી આપણા સમાજના હક માટે, આપણા હિત માટે લડવાનું હોય ત્યારે અંદરોઅંદરનો કોઈ વિખવાદ ભૂલી, પક્ષાપક્ષી ભૂલી જઈ તમે બધા એક સંપ રહી અને એકજૂટ રહેશો તો જ આની અંદર આપણને સફળતા મળશે. બાકી તો ન્યાય કોને ક્યાં મળે છે એ બધા આપણે જોઈ રહ્યા છીએ. ન્યાય લેવા માટે પણ કોઈકને પોતાનો પરસેવો પાડવો પડે છે, કોઈને બીજી રીતે મદદ કરવી પડતી હોય. આપણે લાઈવ જ છે ને ભાઈ, માટે આપણે દરેકે આપણા સત્યના વિજય થાય ને આપણને સાચો ન્યાય મળે. તો અત્યાર સુધી એક નવું ઉદાહરણ તો આપો, નવો જિલ્લો બનાવ્યો એટલે કઈ એની અંદર કાયદામાં ફેરફાર તો થવાના નથી. કદાચ આગળનું રૂટીન આપણે પ્રોસેસ કરવાનું, પણ જો સાચો ન્યાય લેવો છે તો આપણા સમાજે એકરૂપ થવું પડશે. આપણા બધા નાના સમાજો છે એ પણ એમની એકતા બતાવી શકે છે, પણ આપણને ખબર છે કોનું વજન કેટલું છે. એ પ્રમાણે આપણે માફી લીધા છે, એટલા માટે બધા આપણા કેસો બહાર થાય છે. મહેરબાની કરીને સમાજને વિનંતી છે કે જો તમારે ન્યાય મેળવવો હોય તો એકજૂટ થઈ બીજા કોઈની કોઈ ખોટી ભ્રમણાઓમાં, વાતોમાં, લાલચ, લોભમાં ના આવ્યા સિવાય એકજૂટ રહી અને જો આમાં એકાગ્રતા બતાવશો તો જ તમને ન્યાય મળશે એવી અપેક્ષા રાખું છું. બચત બંધ કરી દીધું, કાપતા રહેવાના. એક બોલે લખીરામભાઈ ને પહેલી તારીખે લખીરામભાઈ નું મોત થાય અને મોત થયા પછી એના પરિવારને ખબર પડે કે ભાઈ મારા લખીરામભાઈ નું મોત થયું છે, ત્યારે એ પરિવાર એમના સગાવાલા અને સમાજના આગેવાનો વાવ પોલિટિશિયન થાય અને વાવ પોલિટિશિયન જઈને ફરિયાદ માટે આજીજી કરે, છતાં પણ ત્યાંના પોલીસ અધિકારી એમ કે અમે તપાસ કરશું. તપાસ કર્યા પછી શું થયું છે એના પછી ફરિયાદ લેવામાં આવે. પતુભાઈ બધા ત્યાં હાજર હતા, અને પણ ત્યાંથી રૂડાભાઈ નો ફોન આવ્યો મને કે તુલસીભાઈ તમને સમાચાર છે. મેં કીધું ના, હું થોડો બહાર છું. તો મને કે ક્યારે આવશો? મેં કીધું મને 1.5-2 કલાક થશે તો કે તમે વાવ આવો અને આવું પીના બની. હું પણ વાવ ગયો અને વાવ જઈને હકીકત જાણી અને હકીકત જાણીને પોલીસ અધિકારીને કીધું સાહેબ મર્ડર થયો તો મર્ડર, એડી બન્યો તો એડી. જે બન્યું એ પોલીસની ફરજ કે પીડિત પરિવાર જ્યારે પોલીસ સ્ટેશને કાયદાની ભાષામાં જ્યારે તમને વાત કરે ત્યારે એની વાત સાંભળીને જો તમને એડી લાગતી હોય તો પ્રથમ દ્રષ્ટિએ તમે એડી દાખલ કરી દો અને એના પછી તપાસ કરો. અને તપાસ કર્યા પછી જો તમને 302 લાગે તો 302 કરજો, 306 લાગે તો 306 કરજો. પણ સાહેબ પોલીસ ખાતાની અને કાયદાની ભાષા તરીકે જ્યારે પીડિત પરિવાર ફરિયાદની વાત કરે ત્યારે તમારે ફરિયાદ
લેવી જોઈએ. ત્યારે ત્યાંના પીઆઈ એડી લેવા માટે સંમત થાય છે. ત્યારે પીઆઈ સાહેબને વાત કરવામાં આવે છે કે સાહેબ આ ખરેખર એડી જો નથી સાહેબ 302 બને છે, 302 ન બનતી હોય તો સાહેબ 306 પ્રથમ દ્રષ્ટિએ 306 બને જ છે, બધું સાચી વાત છે. તો પણ ત્યાંના પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે સ્થળ ઉપર જઈએ, લાશને પાણીમાંથી બહાર કાઢીએ અને એના પછી અમે ધારપુર એનું પીએમ કરાવીએ. ત્યારે સાહેબને અમે પણ હાથે વિનંતી કરો કે સાહેબ આ તમે જે કહો એ તમારી ભાષામાં વાત સાચી છે, પણ તમારે પોલીસના ચોપડે એનું પીએમ કરવા માટે પણ કંઈક આધાર તો જોઈશે ને. એના વગર તમે ભગવાન તો કહેશો નહીં કે તમારે આ બન્યું અને સીધી તમે લાસ્ટને અહીંથી પીએમ કરો. એટલે પછી એ ફરિયાદ લેવા તૈયાર થયા છે. પછી અમે અને પતુભાઈ બધા આવી અને એસપી સાહેબને મળાવ્યો. એસપી સાહેબને આખી હકીકતની વાત કરો છો અને એસપી સાહેબ જેમ પતુભાઈ આપણે વાત કરી એમ સંપૂર્ણ ભરોસો અમને આલ્યો કે આમાં ક્યાંય કાચું ક્યાંય નહીં કપાય અને અમે ક્યાંય કોઈ દિવસ ગુનેગાર નહીં બની. એના પછી એમ પતુભાઈએ કીધું એમ કે જે તમને સંદેશના જે પુરાવા મળે એ પુરાવાથી ખરેખર 302 થવી જોઈએ, પણ 306 દાખલ કરી ને 5 આરોપીઓને પકડીને એ 5 આરોપીઓ તેને જેલમાં એના અનુસંધાને સમાજના આગેવાનો પીડિત પરિવાર મળી અને માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ આરડીસી સાહેબને આવેદનપત્ર આપેલું 11 તારીખે અને એને પણ અત્યારે 6 દિવસ જેટલો સમય થવા આવ્યો છે. એટલે 11 તારીખથી આજ સુધી આપણે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રની ઉઘરાણી કરવા માટે અને માનનીય કલેક્ટર સાહેબે એના ઉપર એ આવેદનપત્રની જે વિગતો લખેલી છે એના ઉપર શું એક્શન લીધા એ જાણવા માટે આપણે બધા કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આપણે બધા. એટલે મારી આપ સૌના માધ્યમથી આપ સૌની લાગણીથી માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કે સાહેબ આ સુધી જે આ 5-6 દાડાનો જે વચ્ચેનો ગાળો થયો એ વચ્ચેના ગાળામાં આપના તરફથી શું પ્રોગ્રેસ થયો કે જે અમારા સમાજના વડીલો આગેવાનો પરિવાર છે એમને સાહેબ જણાવશો અને હવે પછી એમાં શું થવાનું છે એ પણ જણાવશો. એના માટે આપણે બધા એના માટે એટલે આપણા સૌના માધ્યમથી માન્ય કલેક્ટર સાહેબની વિનંતી કે સાહેબ એની હકીકત જણાવશો. જો હકીકતથી સંતોષ થશે તો અમે એ તમારી વાત સાંભળી તમારી વાતમાં ભરોસો રાખીને હવની ન્યાયની અપેક્ષાએ હવની કરી રહ્યા છે. નહીંતર સમાજ સાથે મળીને જે નિર્ણય લે એ બધા આપણને શીરો બાંધી દે છે. જય જય બી રામભાઈ કે છે એવું કઈ નહીં ધરા દ્વારા કે બધા કે રામભાઈ કહો એક આપણે લેખિત આપી દો કે અમે આવેદનપત્ર આવી સહી કરી અમે જે બેદરા ભટકે જાઓ ભાઈ તમે બેદરા જાઓ ચબરકી આપી દો એટલે ખબર પડે તમે ભાટી આપી દીધા હા આપો એને આપણે આપણી કાયદાની ભાષા પૂરી કરવી પડે. બધાને
હવે જો આપણે શિસ્તમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ, બાબા સાહેબના બંધારણમાં માનવાવાળા વ્યક્તિઓ છે. કલેક્ટર સાહેબ એટલે મૂળ આ જિલ્લાના વડા છે, આ સાદી ભાષામાં ધણી અને પ્રજાના સેવક. એટલે આપણે બંધારણમાં માનવાવાળા વ્યક્તિઓ છીએ. એટલે કોઈ એવું ન થવું જોઈએ કે કલેક્ટર સાહેબ આયા અને કલેક્ટર સાહેબને હોંભળવાની જગ્યાએ કલેક્ટર સાહેબને આપણે આમ હાહો કરી નાખ્યું. એટલે આવું કોઈ કરતા નહીં. શાંતિ રાખી અને સાહેબ જે કહે આપણે હોંભળશે અને આપણે જે કહેવાનું છે આપણે બે જણા રજૂઆત કરશું. અને આપણે અહીંયા જો આપણને સંતોષ નહીં મળે તો આપણે અહીં બેઠા રહીશું. મહેરબાની કરી તોતડી ભાષામાં કોઈ વ્યવહાર વર્તન ન કરતા.